પરિવારના આંગણે બેઠો છું. મેં એક જ વખત હજી આ વાત કરી હતી કચ્છમાં, જે ગામમાં હું પ્રોગ્રામમાં ગયો ત્યાંની વાત જાણેલી, અદ્ભુત સત્ય ઘટના, નાનકડો પ્રસંગ, પણ ઉંબલ જ પરિવાર અને પાછું નામે મારા મિત્રનું જે છે દાનામાનું એ જ નામ. કચ્છમાં જાવ તો વીરા ગામ છે, માં હરસિદ્ધિમાનું બહુ 800,000 વર્ષ જૂનું મંદિર છે, વીરા ગામ છે કચ્છમાં. મામા ડાયરા અમે દર વર્ષે લગભગ ત્યાં 4 વર્ષથી સતત પ્રોગ્રામ હોય છે દર વર્ષે અમારો. એ વીરા ગામ અને વર્ષો પહેલા બનેલી ઘટના, વીરા ગામમાં એ વખતનું એ ગામ, ખેડૂત માલઢોર રાખે, ખેતીનું કામ કરે, આયરો દરબારો પટેલો બધા રહે. અને જૂના જમાના, નાનકડી વાત મને આ યાદી ઉંબલ પરિવારના આંગણે આવ્યો એટલા માટે. એમાં બન્યું એવું, એ વખતે લૂંટારાઓનો ત્રાસ, અને લૂંટારાઓ છે એ ગામની ગાયો, મોટામાં મોટું આપણું ધન જે છે એ ગાય હતું, ગાય માતાજી આપણું ધન, બરોબર. એટલે ગાયોને વાળવા માટે લૂંટારાનું ટોળું આવ્યું, બહુ જાજા બધા લૂંટારાઓ, અને ગામનું ધન વાળી અને ભાગ્યા ને ગોવાળો ને કંઈક માર્યા, બંદૂકોના ભડાકા કર્યા અને રાડ થઈ. એમાં કોકે ભાગીને આવ્યા ને કીધું કે ગાયું વાળી ગયા છે આપણા વીરા ગામની ગાયું. એમાં દાના હુંબલ નામનો આયર, આ સત્ય ઘટનાની વાત છે મામા. મેં એક જ વખત ત્યાં વાત કરેલી, પછી મેં ફોનમાં મામાને કીધું, મેં કીધું તમને યાદ કર્યા, તમારા નામેરી એક ઇતિહાસની વાત આવી મારી પાસે મળી અને મેં વાત કરી. દાના હુંબલ નામનો આયર, હાદો માણસ, અને એ વખતે હાથી હાકે ખેતરમાં, અને માથે પાઘડી ને કચ્છી છોરણો, ઈ કેડિયું, ડબલ ભેટમાં જમૈયો, કડે તરવાર, અને મરદ માણસ પણ દ્વારકાધીશનું સ્મરણ કરે અને જગદંબાનું હરસિદ્ધિને બહુ માને. હે ભગવતી, હે જોગમાયા, હે માં, અને મહાદેવને, અને પરમ ઉપાસક ભક્તિમાં એનું જીવન, અને કોઈ ખોટી રીતે બોલવાનું ઓછું, એવો એમાં દાનો હુંબલ કરી અને એ આયર. અને એમાં રાડ પડી અને ખબર પડી ગામના ધણને વાળી જાય છે. એ ગામના લૂંટારા ગામના ધણને વાળી જાય છે. એ વાકાને વાત પડ્યો, પણ ઘડીક પહેલા જે હાવ હાદો માણસ દેખાતો એ વીરભદ્ર નામનો શંકરનો ગણ હોય એમ પ્રકૃતિનો મરોડ બદલાણો. નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રયાનમ ત્રયમ નેત્રુજાલા જલમ ચંદ બાલમ વિષમકંઠ માલા ગલે રૂંઢ માલમ મિટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે નમસ્તે જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જાલંધર દિપુર કાલ ગંગા ગિરીટ જય જય ગિરીશ ગજ ગેક મહાનટ અખિલીશ. અને ઈ કહેવાય છે કે ઈ જે હાથીડા જે હાકતો તો એ છૂટું મૂકી અને કેડે તરવાર હતી કાઢીને ગળગળતી દોટ મૂકી ગામના પાદરમાંથી નીકળ્યો. ગામના પાદરમાં બેઠો એક દરબાર રાજપૂત, ઈ દરબાર છે, ઈ બેઠો સૂંગી પીવે, અને એને કીધું કે ક્યાં પટેલ આયા. ગામમાં કોઈ મુખી હોય એટલે આ ઘણા આયર ડાયરામાં તમને ખબર પટેલ કે એવા ઘણા સૌરાષ્ટ્રમાં ઘણા એવા વાત છે, રામસિંહ પટેલની વાત છે. એટલે કે પટેલ, દાના પટેલ ક્યાં ઉપડ્યા એમ, આટલી બધી ઉતા, અરે કે ગામના ધણને વાળી જાય છે. એ સૂંગી મૂકી પડતી ને એને તરવાર ખેંચી. એ રાજપૂત દરબારે, એનું નામ મળ્યું નથી, પણ એનો દરબાર છે, બે પાળિયા છે હજી ત્યાં વીરા ગામના સીમાડે. અને એક આ દાનો હુંબલ નામનો આયર, એ ગળગતી દોટ મૂકી બહરાટી ઠેબામાં કહે છે કે પાણો આવી જાય, ઠેબામાં કોઈ આમ લાડવા જેવો પાણો આવી જાય ને ઈ કાછકરા ઈ વખતના ચામડાને પહેરાવાય, ધડ દઈને પાણાને આમ ઠેબુ લાગે ને તો ગમમ કરતો પાણો છે ઈ જાય તો આમાં ઝાડના થડમાં જેને કહેવાય છાલ ઉખેડી નાખે. આવી સ્પીડમાં બે હાવજ આવતા એમ જાતા હતા, અને ક્યાં છે દુશ્મન, ક્યાં વાળી જાય, અને ગાયોને વાળી જાતા હતા, ભાઠા મારતા જતા હતા વિધર્મીઓ લૂંટારાઓ. સામે સેટેથી પડકારો કરે, એ કાયરો, માતાજીના ઉપર પ્રહાર કરો છો, મારો મરદના દીકરા હતો, અમારા સામે આવો ને પાછા વળીને કીધું જરીક જોતો ખરો, અમારી પાસે ભાલા તરવાર્યું છે, અમારી પાસે છે, અને તમે બે જણા પાછા વળી જાવ, છોકરા ઘેરે રાહ જોહે. હે બાયડી છોકરા રખડી પડશે, આવું કીધું. પાછા વળી જાવ, કે પાછા વળી જવા માટે આવ્યા નથી, અમારા ગામની વીરા ગામની ગાયું વાળીને જાતા હોય અને અમે જીવતા હોઈએ અને દુશ્મન ગાયું વાળીને જાય તો અમારી જનેતાનું ધાવણ લાજે. હું દાનો હુંબલ શું કરી અને હુંકાર કર્યો અને સલાંગ મારી, જેમ કેહરી જટાળો સિંહ સલાંગ મારે. પંજા નાખતો આવ્યો સિંહ, ડાલા મતો કાળ જાળ જાટાળો હાદિયો દેતો ડુંગરા ડાણે અને હાદિયા મુગરા ધૂડ હાદિયા પતિરે મન લાગિયા કતારા કતા પંજા નાખતો આવ્યો સિંહ, ડાલા મતો કાળ જાળ જાટાળો હાદિયો દેતો ડુંગરા ડાણે અને હાથિયા મુગરા ધૂડ હાદિયા પતિરે માથે લાગિયા કતારા કતા. અમે નાની વાતમાં નીકળતા, વાર્તા પહેલા અમે માનતા હતા કેવી રીતે નીકળ્યા ને કેમ પૂગ્યા ને કેવું ગામ ને કેવા ઝાડવા ને એમાં 1 કલાક હોઈ જતી, પણ અત્યારે એ રીતે નહીં.
ઈ પહોંચી ગયા બે બાકા જીક મીંડા બોલાવા તરવારના ઝાટકા આમ આટલી છલાંગ મારી અને દાનવ બલ્લામનો આયરામ ફરંગટી મારે એટલે ફરક કરતી હોહરવી જેમ હારો પ્રજાપતિ કુંભારનો દીકરો આમ ચાકડા માથેથી ગારાનો પીંડો ઉતારે એમ કચડું ધૂપ કરતું મસ્તક નોખું કરે આ બાજુથી દરબાર હતો રાજપૂત ઈ જે ઘા કરે ઈ માથું ઉતારી લે કહેવાય છે કે લગભગ આશરે 30-35 કે 40 જણાનું ટોળું હતું એક પછી એક માથા મીંડા રોડવવા કંઈક માથા રડી ગયા કંઈક સૂટા ઘા મારતા હતા કોઈ સૂટા ભાલા મારતા હતા બેયને થોડા થોડા ઘાવ લાગ્યા પણ ટોળું ભાગી ગયું ગાયુંને પાછી વાળી ગામના પાદરમાં ગાયું આવી અને પછી ગાયું તો પાછી વળી ગઈ મોજીલા બે એવા કેડિયામાં સૂંગી નાખેલી સલમ તો ઈ કાઢીને ભરીને બે એક ઝાડ ખીજડાના કેવા ઝાડ નીચે બેઠા બે થોડા થોડા ઘા લાગ્યા ઈ કે ઈ તો હાલ્યા કરે એવું માતાજીને પાછી વાળી એ કોઈ જવા નથી દીધી ઈ દાનો હંબલ ને રાજપૂત ઈ બે સૂંગી પીતા હતા એમાં ઓલા જે લૂંટારાનું ટોળું હતું એમાંથી કોઈ આ બધા આડથિયાર વાળા હતા પણ એના ખાસ હશે ઈ પાછળ ક્યાંયથી આવતા હોય છે ઈ સુપી રીતે આવી અને ઝાડાડો હતાય અને બંદૂકનો ભડાકા કર્યા બેયને ગોળીઓ મારી દગો કરી અને કીધું હાટ ખૂટલો પાછળથી વાર કરો છો એટલું બોલી અને દ્વારકાધીશને મહાદેવને યાદ કરી અને દાના હુંબલ અને રાજપૂતે વીરાના હિમાડામાં તેથી પ્રાણ છોડી દીધા હતા આજ પણ કોક દી કચ્છની ધરતીમાં જાઓ તો એ દાનવ હુંબલ અને એ રાજપૂત એ બેયના વીરા ગામના સીમાડામાં બે પાળિયા પૂજાય છે કહેવાનો અર્થ મારો એટલો છે કે આ આપણી પરંપરા છે આવી અનેક વાતો હું કેટલી વાર બોલ્યો છું ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઓ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય તોય વધે એટલા ઇતિહાસો દરેક જ્ઞાતિને આપણે ત્યાં છે પણ મુદ્દો ઈ છે કે સાચવવા જાળવવા એ જવાબદારી આપણી છે મેં ઘણી વાર કીધું મધર ટેરેસાના નામ ઉપર મામા મધર્સ ડે ઉજવાય છે બરોબર શું કામે એને અનાથોની સેવા કરી એવું કહેવાય છે અનાથોની સેવા કરી બધા પણ તેથી ડોનેશનનો સમય આવી ગયો હતો મધર ટેરેસાએ કર્યું ત્યારે હવે મધર ટેરેસાએ જો અનાથોની સેવા કરી હોય આશ્રમો બાંધીને અનાથોને ખૂબ હાચવા હોય એના નામનો મધર્સ ડે ઉજવાતો હોય તો કોક દી વાંચજો મધર ટેરેસાને આ સંદેશો મળ્યો ક્યાંથી મધર ટેરેસાને આ માર્ગ મળ્યો ક્યાંથી સૌરાષ્ટ્રની ધરતીની બે દીકરીઓ એક પરબ વાવડીમાં અમરમાં અને વવાણિયાની માં રામબાઈ માં પાસેથી પ્રેરણા લઈને મધર ટેરેસાએ આ કર્યું છે ભલા માણસ પણ આપણે આપણું બહુ નથી કીધું આપણે બહાર બહુ નથી જવા દીધું મેં વાત ઘણી વાર મામા કરેલી એક વખત હું સિરિયલ જોતો હતો મહારાણા પ્રતાપની સોની ચેનલ ઉપર સિરિયલ જોતો હતો લગભગ 8 વર્ષ કે 10 વર્ષથી 8 વર્ષ પહેલા કદાચ આસપાસ એમ આ વાત છે અને એમાં પાત્ર આવે એટલે મહારાણા પ્રતાપની 15 વર્ષની ઉંમર અને જયવંતાબાઈ એમના જનેતા એમના માં ઈ અને સંવાદ છે એનો અને સિરિયલમાં હું જોતો હતો આ બનેલી વાત તમને કહું એમાં મહારાણા પ્રતાપે એની માને પૂછ્યું જયવંતાબાઈને કે માં આ પન્નાધાઈ કોણ છે પન્નાધાઈ કે પન્નાધાઈ આવે એટલે મારો બાપ ઉદયસિંહ પોતે હળિયું કાઢવા માંડે આટલું બધું એને માન સન્માન મળે અને આ પન્નાધાઈ છે કોણ એમ એવું મહારાણા પ્રતાપે ટીવી સિરિયલમાં પાત્રમાં હું જોતો હતો અને એ સોની ચેનલ ઉપર આવતી સિરિયલ એમાં એને પૂછ્યું હવે જયવંતાબાઈ નું પાત્ર હતું એને રાણા પ્રતાપને જવાબ આપ્યો મેં સાંભળ્યું મામા સાંભળજો એને જવાબ આપ્યો પન્નાધાઈ એવું પાત્ર છે કે એવી ઘટના બની છે કે પોતે તારા બાપ ઉદયસિંહને બચાવવા માટે પન્નાધાઈએ પોતાનો એકનો એક દીકરો આપી દીધો કપાઈ ગયો નજરની સામે અને પછી જે શબ્દ બોલી એ સિરિયલમાં જયવંતાબાઈ નું પાત્ર હતું એ એમ કહે છે કે બેટા પ્રતાપ પન્નાધાઈએ બલિદાન દીધું છે એવું ના તો હજી સુધી કોઈ દી દુનિયામાં બન્યું છે ના તો કોઈ દી બનવાનું છે ત્યારે મને દુઃખ એક વાતનું થયું આ સિરિયલ જોઈ ત્યારે કે પન્નાધાઈએ ઉદયસિંહને બચાવવા માટે એનો દીકરો આપી દીધો એને કરોડો વંદન છે પન્નાધાઈને કરોડો વંદન છે કે એને બલિદાન આપ્યું પણ પન્નાધાઈએ બલિદાન આપ્યું એની પહેલા 400 વર્ષ કે 450 વર્ષ સૌરાષ્ટ્રની ધરતીમાં 450 વર્ષ પહેલા સૌરાષ્ટ્રની ધરતીમાં દેવાજ બોદરે ઉગાને આપી દીધો તો પણ એને ખબર નહીં હોય થઈ ને તો આમાં વાંક કોનો સિરિયલ વાળાનો પાત્ર વાળાનો આપણું જ ક્યાં કહે છે કે આપણે આવું બધું ઓછું સાંભળ્યું દુનિયાના જેટલા ઇતિહાસકારો થયા છે સાહિત્યકારો થયા છે એને એક જ વાત કરી છે કોઈ દેશના યુવા ધનને તમારે ખતમ કરી દેવું હોય ને તો એને એનો ઇતિહાસ ભૂલાવી દો બીજું કાંઈ કરવાની જરૂર નથી ભલા માણસ એ ન ભૂલાય એટલા માટે આપણી વાતો છે છેલ્લે બધાને ન્યાય મળે એટલા માટે મને ગમતું અને આપને બધાને ગમે છે એવું દ્વારકાવાળાનું મારું આ ગીત અરે ઓખો તો દુનિયાથી લોખો કહેવાય દ્વારકાના દેવનો ભાત જ નો થાય
ભગવાન પરિવારનો બધાનો ઉંબલ પરિવાર વતી અહીંથી સ્વાગત કરું છું. ખાસ સંદીપ મામાની બેરી ફરમાય છે એટલા માટે રામબાળાને મરાઠી
આપણા જેના સ્વમુખેથી ભગવાન ભાગવતના ગુણાનુવાદનું રસપાન તમે સાંભળી રહ્યા છો અને વિદ્વાન મેં શરૂઆતમાં આપને કીધું કે આપણે ભાગ્યશાળી છીએ કે આવા પવિત્ર ભૂદેવો આપણી હારે આ યુગમાં છે એવા મહાદેવ પ્રસાદ દાદાને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ દાદા. પધારો. પ્રણામ પ્રણામ દાદા. કાનુડા કાકરીને માર મારો જીવ જાવે, કાનુડા કાકરીને માર મારો જીવ જાવે, એ જીવ જાવે ને મારો કાને આવે, જીવ જાવે ને મારો કાને આવે, કાનુડા કાકરીને માર મારો જીવ જાવે. ખોડિયાર માં તો માયા, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય અને દ્વારકાના દેવની વાત જ ન થાય. એક નાનકડી વાત પૂજ્ય દાદા આવ્યા છે એટલા માટે. કેવો દ્વારકાવાળો એની વાત જ ન થાય. દ્વારકાધીશ એવો કૃષ્ણ કનૈયો એવો પરમાત્મા છે. એટલે એની એક મને ગમતી નાનકડી વાત. ઓખા મંડળમાં સોમૈયા માણેક થઈ ગયા. 100 વર્ષ પહેલાની વાત છે. સોમૈયા માણેક રાજા હતા અને ઓખામાં જેટલા રાજાઓ થયા ને બધા એ માણેક રાજાઓ બધા વાઘેરો એ બધા એમ કહેતા, બાજુમાં બેઠક રાખતા, એમ કહેતા કે અમે દિવાન છીએ, અમારો રાજા તો રણછોડ છે. એમ આ ગાદીના અમે રાજા નથી. એ સોમૈયા માણેક અને બહુ પવિત્ર રાજા અને કૃષ્ણને દ્વારકાધીશને બસ દ્વારકાવાળો 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 કર્યા કરે અને એનું એટલું બધું ભક્તિ અને એટલું બધું નામ સૌરાષ્ટ્ર આખાના ખૂણે ખૂણે સુધી ફેલાઈ ગયો કે લોકો માનતાઓ કરવા માંડ્યા. લોકો માનતાઓ માંડ્યા કરવા. સોમૈયા માણેકની માનતા, કાંઈ દુઃખ પડે એટલે સોમૈયા માણેકની માનતા કરે. એમાં એક ગામની એક કોઈ બાઈ પરણીને આવ્યા ને 10-12 વર્ષ થઈ ગયેલા, સંતાન નહીં, સારા દિવસો નહીં, એમાંય મેણા પડે સાસુના નણંદના. અને ઈ બાઈને એક દી એમ થયું કે દ્વારકામાં સોમૈયા માણેકનું નામ બહુ સાંભળ્યું છે, સોમૈયા માણેકની માનતા કરો અને મને કદાચ મારે ત્યાં પારણું બધાય, મને ભગવાન દીકરો દીકરી દીએ. અને મિત્રો કહેવાય છે સોમૈયા માણેકની બાઈ માનતા કરે છે. હકીકત વાત એવી હતી કે ઈ બાઈને ખબર નહોતી કે સોમૈયા માણેક જીવે છે, એ રાજા છે ને જીવે છે. એને એમ કે સોમૈયા માણેકનો પાળિયો બાળિયો હોય છે, પાળિયો એવું એના મગજમાં કંઈક બેહી ગયું, સોમૈયા માણેકનો પાળિયો. બાઈએ માનતા કરી. મિત્રો બન્યું એવું બાઈની શ્રદ્ધા હાસી. સોમૈયા માણેક એ પવિત્ર રાજા હતો, દ્વારકાધીશનો પરમ ભક્ત હતો અને એને કહેવાય છે કે કેહુડાના ફૂલ જેવા દીકરાનો જન્મ થયો. એ બાઈને રાજી થઈ ગઈ. થોડોક સમય ગયો, પતિને કીધું કે મારે દ્વારકામાં સોમૈયા માણેકની માનતા છે, આપણે જઈએ. 100 નાળિયેરની એને માનતા કરી અને 100 નાળિયેર માથામાં વધેરવાના સોમૈયા માણેકના પાળિયામાં, માથામાં. એને ખબર નહીં, એને એમ કે પાળિયો હશે, હાસીન છે એ ખબર નહીં. અને 100 નાળિયેરનું ગાડું ભર્યું. કેહુડાના ફૂલ જેવા દૂધના ફીણ જેવા દીકરાને તેડી સોળે ચણગાર સજીને રાજી રાજી થઈને બાઈ બેહી ગઈ. બે માણસ ગાડામાં, ગાડા ખેડૂ એ ગાડું હાઈકું ધીરું 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 ગાડું દ્વારકા નહીં જાપેથી અંદર પ્રવેશ કરે છે. પૂછે છે સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે, મારે માનતા છે. સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે, મારે માનતા છે. એમાં ઘણા પ્રકારના માણસ હોય. દુનિયા એવી છે, તમે બહુ મીઠા થાવ ને તો પી જાવ, બહુ મીઠા થાવ તો પી જાય, કડવા થાવ થૂકી નાખે, ખોવાઈ જાત ગોતવા નીકળે ને હામા મળો ધક્કા મારે. એમાં આપણે રહેવાનું છે. ઘણા માણસ છે ને એ બાવળ જેવા હોય, પોતાના ફળ ન આવે. આંબાના બગીચામાં વાયડું થઈને આડા પીડા હોય, જાતા ને નકર હુળા હરવા જાય, કોકની કેરીયું ખાવા દે. પણ હોય એને ટેવ છે. ઘણા માણસ એ ખાંડના ડબલા જેવા હોય. ખાંડના ડબલા આપણે લાગે મીઠું મીઠું પણ અંદર બાકસ પીડી હોય. ભડકો કરે તો ખબર પડે કે આ તો હળગાવે છે હોત, એ ખબર ન પડે. એમ અમુક ઈર્ષાળુ માણસ છે. એને સોમૈયા માણેકની ભક્તિ બધું રાજા ખટકતું હતું. એને કીધું શું કરવાનું છે બેન? તો કે સોમૈયા માણેકના માથામાં મારે 100 નાળિયેર ફોડવાના છે પાળિયાના.
એટલે કીધું બરાબર, સારું, આગળ જાઓ, આગળ થઈ જાય. ત્યાં સોમૈયા માણેક છે. હળી કાઢીને ત્યાં પૂગી ગયા. સોમૈયા માણેક ને કીધું કે એ દેવજા દીકરા સોમૈયા ફોડ હણે માથો, દેવજા દીકરા ફોડ હણે માથો. કે માથું ફોડાય. હવે દેવનો દીકરો થઈ ગયો તો ને, બહુ માનતા લઈને સબ બધા આવતા, મજા આવતી હતી. ઓલી બાઈ આવે છે, પણ સોમૈયા માણેક કઈ બોલ્યા નહીં. અને પછી બાઈ નો કોકે કીધું કે તમને ખબર છે કે તમે માથું માં નાળિયેર ફોડવાનું કહો છો? સોમૈયા માણેક રાજા છે ને, જીવે છે. હે? બાઈ રોવા માંડી. આવી સોમૈયા માણેક ને ખબર પડી ને ગાડામાં હામો આવ્યો. ઈ પાઘડી અને ઈ થારકાંત ભુજ, થારકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ. સામે આવીને ઉભો રે, એ મુજી ધી હલી અચ. દ્વારકાનો રાજા, પરમ ઉપાસક દ્વારકાધીશ નો, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. એટલા નાનકડી વાત છે કહું છું. એ હલિયચ મુજી ધી હલિયચ, એ વૈયાય મારી દીકરી, વૈયાય તું તારે બેટા. અરે બાપુ, મને ખબર નહોતી, મને એમ કે તમારો પાળ્યો હોય છે. મેં માનતા કરી, જો કેવો મારે દૂધના ફીણ જેવો દીકરો દીધો તમારી કૃપાથી, પણ તમે મારે કેમ ના? નહીં, હલિયચ મુજી ધી ફોડ હણે મથો. ભલે માથું મારું ફૂટી જાય, માર જોર, બરાબર જોર મુજી ધી, તોજી માનતા પૂરી કર. એ મારી દીકરી, બરાબર તારી માનતા જોરાય તું તારે પૂરી કર, ભલે મારું માથું ફૂટી જાય. બાઈ ના પાડે છે. સોમૈયા માણેકે કીધું છે, બેન દીકરી, હોય હો નાળિયેર, તારામાં તાકાત હોય એટલા જોરથી સીધા જ આમ પાઘડી ઉતારીને ઉભો રહ્યો. હી મથો ખુલ્લો રાખી દીયો છે. આ માથું ખુલ્લું રાખી દીધું છે. માર માથામાં નાળિયેર, હોય હો નાળિયેર, જેટલી તાકાત હોય એટલા જોરથી નો મારને તો તને દ્વારકા વાળાના સોગંદ આપું છું બેન, માથામાં નાળિયેર વધેરી નાખ. અને આહુડા ધ્રુજતે હાથે આહુડા પાડતી બાઈ આમ નાળિયેર ઉપાડ્યું ગાડામાંથી, સોગંદ દીધા. એટલે આંખ બંધ થઈ ગઈ. હે દ્વારકા વાળા કરીને ફેરવી નાળિયેરનો ઘા કર્યો. મિત્રો, ગમમ કરતું નાળિયેર આવે, પણ કપાળથી અડધો વેચ છેટું નાળિયેર રે ને, ફાટ કરતા બે ભાગ નાળિયેરના થઈ ગયા ને પાણીના ફુવારા ઉડી ગયા. એક નાળિયેર, 2, 5, 10, 20, 25, 30, 50 હોય હો નાળિયેર કપાળ પાસેથી આવે અને ધાડ કરતા બે ફાડા થઈ જાય. આખો સોમૈયો માણેક નાળિયેરના પાણીથી નાઈ ગયો. એક કટકો પણ નાળિયેરનો કપાળ સુધી ન ફૂગવા દીધો. આને દ્વારકા વાળો કહેવાય. ભલા માણસ, આ આપણો દ્વારકાનો નાથ છે. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. અને દ્વારકાના દેવની વાત જ ન થાય. અહીં આપ 7 દિવસ સુધી જે રસપાન કરી રહ્યા છો એમાં એ જ બધી વાતો છે. એટલે શ્રદ્ધા હોય. હમણાં કહેતો હતો દાદા કે માણસ અત્યારે આપણે યોગનો, આ યોગીનો દેશ છે. યોગેશ્વર અને યોગી શિવ, યોગેશ્વર કૃષ્ણ, યોગીની એટલે માતાજીને આપણે દેશી ભાષામાં જોગણી કહી. આપણે ત્યાં મનને સ્થિર કરવું, શરીરને તોડી નાખવું, ઈ પરંપરા છે. મનને સ્થિર રાખી દેવાનું, શરીરને તોડી નાખવું. હવે અટાણે ઊંધું થયું, શરીર સોફે આડું પીડ્યું અને મન અડિયું કાઢતું હોય, પછી બધું થાય, ન થવાનું બધું થાય. પણ મનને સ્થિર, યોગ એટલે યોગેશ્વર કીધો છે કૃષ્ણને, ઈ આપણને શીખવાડ્યું છે. એ આપણી પરંપરા છે. દુનિયાના કદાચ આ ઉપર બાંધેલો મંડપ છે એને કઈ નિમો હોય ને ભાંગો હોય તો એને ઈંગલનો ટેકો મૂકી શકાય. કોઈનો સ્લેબ ભાંગે તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય. કોઈનું ખોરડું ભાંગ્યું હોય તો આધારમાં થાંભલાનો ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે એને ભાગવતનો ટેકો મૂકવો પડે. બીજા કોઈ ટેકા કામ નથી કરતા. ભલા માણસ ભાગવતનો જ હૃદય ભાંગ્યા પછી માણસ ક્યાંય નો નથી રહેતો. પછી ગમે ત્યાં હડિયું કાઢે, પોતાના ગમે નહીં, કુટુંબથી વિખાતા, અટાણે પરિવારો વિખાતા જાય છે. એ નો વિખાય એટલા માટેની આપણી આ બધી કથાઓ છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. મારા દ્વારકાના ઠાકરની વાત ના થાય. મીઠુની ધરતી મીઠા ભગવાન, દરિયાના ફળિયા મીઠા ભગવાન. બહુ સરસ ફરમાશ, મારી જ લખેલી રચના છે મામા ડાયરા માટે.